વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે અખિલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ વિરોધ નવા શૈક્ષણિક વર્ષના એડમિશન માટે મેરિટ લિસ્ટ જાહેર કરવાની માંગને લઈને થયો હતો। યુનિવર્સિટીએ જીકાસ પોર્ટલ દ્વારા એડમિશન પ્રક્રિયા હાથ ધરી હતી અને જેમાં વિદ્યાર્થીઓને ફોર્મ ભર્યા હતા। ફેકલ્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે લગભગ 4600 વિદ્યાર્થીઓએ એડમિશન આપવામાં આવશે। કેટલાક વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલ દ્વારા એડમિશન કન્ફર્મ થયાના મેસેજ પણ મળ્યા હતા। જો કે વિદ્યાર્થીઓ અને એજીએસયુનું કહેવું કંઈક એવું છે કે એડમિશન પ્રક્રિયાની અંદર પારદર્શિતા માટે મેરિટ લિસ્ટ જાહેર કરવું જોઈએ, જેની અંદર આગેવાન પંકજ જેસવાલ અને તેમની ટીમે હેડ ઓફિસના દરવાજા પાસે ધરણા યોજી અને વહેલી સવારે અને વહેલી તકે મેરિટ લિસ્ટ બહાર પાડવાની માંગ કરી છે। આ વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓએ હેડ ઓફિસ ખાતે હલ્લાબોલ પણ કર્યો હતો। डायरेक्टली जिकासना पोर्टल पर जे ऑफर लेटर है ते मोकली देवामां आव्युं, परंतु कोईपण प्रकारनी लिस्ट जाहिर करवामां आवी नथी। तो कया विद्यार्थीओनुं एडमिशन थयुं छे तो ए कई रीते खबर पड़शे? ऑफर लेटर जे विद्यार्थीओने जाय छे ते लोकोने खबर पड़ी जाय छे के ए लोकोनुं एडमिशन थई गयुं छे, परंतु केटलाक एवा असंख्य विद्यार्थीओ छे के जे लोकोने ऑफर लेटर मळी नथी रह्या। तो फेकल्टी ऑफ कॉमर्समां 10,718 विद्यार्थीओए एप्लिकेशन फॉर्म करी हती एडमिशन माटे। तो फक्त 6400 बैठक पर विद्यार्थीओने एडमिशन आपवामां आवशे। तो बाकीना विद्यार्थीओ कोનું एडमिशन थयुं छे, कोનું एडमिशन नथी थयुं, तो आ एक चर्चानो विषय छे। कट ऑफ जाहिर केम नथी कर्युं, लिस्ट बहार केम नथी पाड्युं?